નસવાડી તાલુકાના ગોયાવાંઠથી કુકરદા ગામના 10 વર્ષ બાદ બનતા રસ્તામાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરાતા સ્થાનિક લોકોએ સૂત્રોચ્ચાર કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા નસવાડી તાલુકામાં ગોયાવાંઠથી કુકરદાનો 5 કિલોમીટરનો રસ્તો કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર કર્યો છે, પરંતુ તેની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારતા સ્થાનિક લોકો ભેગા થઈને હલકી કક્ષાનું મટીરીયલ કોન્ટ્રાક્ટર વાપરતા હોવાની જાણ અધિકારીઓને કરવા છતાંય અધિકારીઓ ધ્યાન ન આપતા લોકોમાં રોષ ઉઠતા લોકો રોડ પર આવીને પગથી ડામર રસ્તો ઉખેડતા ઉખડી ગયો હતો અને હાથમાં મટીરીયલ આવી જતું હતું। આવી રીતના ડામર રસ્તા બનાવવામાં આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અધિકારીઓ સાઇડ પર આવતા નથી અને કામગીરી સારી કરાવતા નથી, જેને લઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। જ્યારે સરકાર કરોડો રૂપિયા આદિવાસી વિસ્તારના રસ્તાઓ માટે ખર્ચે છે, પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ખિસ્સા ભરે છે। કુકરદાથી અને ગોયાવાંઠ રોડનું જે કામ ચાલુ છે અત્યારે, તો આ પ્રથમ લેયરનું કામ છે, પણ અમે અહીંયા આવીને જોયું તો નીચે આ જે ડામરવાળા જે કબચા હોય છે એને પકડ મજબૂત હોવી જોઈએ, પણ અહીંયા નીચે નકરું દળ છે અને આ દળને લીધે આ પ્રથમ લેયરનું કામ એટલે પાયાનું કામ એકદમ બોગસ થઈ રહ્યું છે। હવે અમારે એટલી જ વાત જણાવી છે કે આવું જો કામ થતું હોય અને ધારાસભ્ય શ્રી આપણા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી અને મંચ પર ઊભા થઈને એમનું નસ ફાટી જાય, ગળું તૂટી જાય એટલી જોરમાં બોલે છે કે નસવાડીની અંદર 1000 કરોડનું કામ અમે લાવ્યા છે, તો અમારે એ કહેવું છે અભયસિંહ સાહેબને કે તમે 1000 કરોડનું કામ લાવીને આ એજન્સીઓને, અહીંના કોન્ટ્રાક્ટરોને અને મોટી મોટી કંપનીઓ જે આ મોટા રસ્તા બનાવે છે, બ્રિજો બનાવે છે, એમને ભ્રષ્ટાચાર કરીને એમના ખિસ્સા ભરવાનું કામ તમે કરો છો। બાકી નસવાડીની જનતા હવે જાગૃત છે અને જાણકાર થઈ ગઈ છે કે તમે કેવી રીતે કામ કરો છો, એ હવે જાણે છે। આ ખોટી વાહિયાત વાતો કરવાની જગ્યાએ તમારા જે જગ્યાએ વિકાસના કામો ચાલે છે ત્યાં જઈને ધારાસભ્યો ઊભો રહીને જોવું જોઈએ કે આ કામ કેવું થાય છે। આ આદિવાસી પટ્ટાની અને અમે આજે કાર્યકરો સાથે મળી અને આ કામ જે ભ્રષ્ટાચારી કામ થઈ રહ્યું છે એનો વિરોધ કરીએ છીએ, અને જો આ કામ વ્યવસ્થિત નહીં થાય તો અમે વધારે લોકો ભેગા થઈને આવેદનપત્ર પણ આપીશું અને આક્રોશ રેલી પણ કરીશું। નસવાડી તાલુકાની અંદર આવેલો જે આ કુકરદા ગામની અંદર જે ગુયાવાંઠથી કુકરદા સુધીનો જે રસ્તો બનાવવામાં આવ્યો છે, તો આ રસ્તો અંદાજે 10 વર્ષ પછી લગભગ બનાવવામાં આવ્યો છે। તો રસ્તો બનાવવામાં આવ્યો છે એના માટે કોઈ વાંધો નથી, પણ જે હલકી ગુણવત્તાનો જે મટીરિયલ વાપરીને આ લોકોએ એક પ્રકારનું ગંભીર ભ્રષ્ટાચાર કહી શકાય, આવી રીતે આ લોકો આ રસ્તા બનાવે છે। તો આ વસ્તુ ના હોવું જોઈએ। કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરે છે, પણ આવી રીતે ભ્રષ્ટાચારની અંદર વાપરી કાઢે છે, તો વિકાસ કર્યા કરે છે આ લોકો। તો શું આને જ વિકાસ સમજે છે? ખરેખર આવું ના હોવું જોઈએ। અને આ તો મેં તો એવું કહું છું કે કેટલા કરોડનું કામ છે, એ રીતનું બોર્ડ મૂકવું જોઈએ। બોર્ડ મૂકીને કેટલું મટીરિયલ વાપરવું અને કેટલા ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવું, આ બધું એસ્ટિમેટ હંગાતે એમને કરવું જોઈએ, પણ આ રીતે કરતા નથી। મને તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે નેતાઓ તેમજ અધિકારી અને કોન્ટ્રાક્ટરો બધા મળીને એમને ભેળસેળ કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે। આખર આવું ના થવું જોઈએ। રસ્તો 10 વર્ષ પછી બનતો હોય તો આમને પણ આજે ટકાવે કદાચ પાછો 8-10 વર્ષ ટકે એવી રીતે અમે કઈ આશા અપેક્ષા રાખતા હોય છે, પણ એક તરફ રસ્તો બનાવવાનો ચાલુ ને પાછળ તો હાથથી ઉખડે છે, પગથી ઉખડે છે અને હલકી ગુણવત્તાનું જે આ માલ સામાન મટીરિયલ વાપરે છે, અને જે આ ધૂળ છે તે તો માટીમાં જ નાખી દેવામાં આવે છે। પેલું જે કપચીવાળું જે ડાંબર નાખે છે એ તો હાથમાં આવે છે, બરાબર છે, તો આ ઉપર લોડર ફેરવે છે, છતાં પાછો ઉખડી જવામાં આવે છે। જે રીતે કે લખુઠી ફરે છે, જે રીતે આપણે નાખીએ છીએ તે રીતે આ કાંકરા ફરે છે, તો ખરેખર આવું ના થવું જોઈએ અને આ ભ્રષ્ટાચાર હદ થઈ ચૂક્યો છે। આપણે ગોયાવાંઠથી કુકરદા વચ્ચેનો જે રસ્તો બને છે એ કરોડો રૂપિયાના ખર્ચે બને છે, અને એ રસ્તામાં એવી રીતના મટીરિયલ યુઝ કરવામાં આવે છે કે જે આખું હલકી ગુણવત્તાવાળું છે, અને જેના લીધે જે આ જે નીચે કપચી એવું બધું ફાતરેલી છે, પણ એના પર બધું ધૂળ લાગેલું છે, એ સાફ કર્યા વગર આ લોકો ઉપર માલ પાથરી દે છે।
તો એના લીધે જે ઉપરનો જે માલ પાથરે છે એ બધો જમતમ વખેરાઈ જાય છે એમ, એટલે ખાડા પડી જાય છે, બધું ખોદાઈ જાય છે. તો જેના લીધે આ અમે એવું કહી શકીએ કે કંઈ ના કંઈ આ બહુ મોટું ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે. તો અત્યારે 10 વર્ષ પછી આ રસ્તો બને છે, તો કમસે કમ 10 વર્ષની અમે રાહ જોઈએ છે સારો રસ્તો બને. અને રસ્તો બને છે ત્યારે કેવી ગુણવત્તાવાળો બને છે. કમસે કમ 2 વર્ષ ચાલે એવો રસ્તો બનાવતા હોય ને તો પણ અમને કંઈ વાંધો નથી. આ તો કેવું પાછળ મટીરિયલ નાખે છે અને ઉપર જ એની પાછળ જ ઉખડતું જાય છે. આવી રીતના આખો રસ્તો બની રહ્યો છે. તો અમારે એક જ વસ્તુ કેવી છે કે આ જે રસ્તો બને છે વ્યવસ્થિત બને અને લોકો આ રસ્તા પર સારી રીતના પસાર થઈ શકે એવી રીતના બનવું જોઈએ. ગોયાણથી કુકરદાનો જે ડામર રોડ બને છે એમાં જે પહેલું લેયર નાખવામાં આવેલું છે એક હલકી કક્ષાનું કામ થતું હોય એવું લાગી રહ્યું છે. કેમ કે 18 તારીખના રોજ આ રસ્તાનું કામ ચાલુ કર્યું છે અને ત્યારથી જ જે 2-5 કલાકની અંદર જ આ કપચી જે પહેલા લેયરનું નાખે છે એ કપચી જોઈન્ટ નથી થતી ને એ ઉખડી જાય છે. અધિકારીઓ અને જે નેતાઓએ ખૂબ ધ્યાન આપવું જોઈએ, કારણ કે આમાં 10 વર્ષ પછી રસ્તો બને છે તો ખૂબ મોટું ભ્રષ્ટાચાર થતો હોય એવું લાગી રહ્યું છે. તો રસ્તો સારો બનાવે એ માંગ છે અમારે, કેમ કે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. અધિકારીઓ આવે છે? કોઈ અધિકારી આવતા નથી. જે કોઈ એન્જિનિયર ભાઈ હતા ત્યાં ફોટો પાડતા હતા ગોયાટમાં, ત્યારે મેં પૂછ્યું કે ભાઈ આ કપચી તમે નાખીને પેલું લેયર નાખીને જાવ છો તો ઉખડી જાય છે, તો એનું શું કરવું? તો એને મને જવાબ આપ્યો કે પહેલું લેયર છે તો ઉખડી જશે અને બીજું ને ત્રીજા લેયરમાં નહીં ઉખડે એમ. પણ પહેલું લેયર મજબૂત ના હોય તો બીજા ને ત્રીજું લેયર શું કામનું? સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.